જંબુસર નગરપાલિકામાં ચૂંટણીનો જંગ તેજ. ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન સાથે નામાંકન. જંબુસર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે ધામધૂમભેર નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તમામ ઉમેદવારો વિજયના વિશ્વાસ સાથે પોતાના સમર્થકોના જોરદાર કાફલા સાથે નામાંકન કરવા પહોંચ્યા હતા. નામાંકન દરમિયાન ત્રણેય પક્ષોએ ભવ્ય રેલીઓ અને વરઘોડા કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. શહેરના મુખ્ય માર્ગો ઢોલ, નગારા અને ગાજતા અવાજોથી ધમધમી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા. જંબુસર શહેરમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હતો. પક્ષના ઝંડા, બેનરો અને સૂત્રોચ્ચારોથી સમગ્ર શહેર રાજકીય રંગે રંગાઈ ગયું હતું. નામાંકન પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાનો છે. મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે સૌની નજર આવનારા મતદાન અને પરિણામો પર ટકેલી છે. આ વખતે જંબુસરની જનતા કોનામાંથી વિજયનો તાજ મૂકે છે તે જોવું રસપ્રદ રહેશે. મેં અબ્દુલ સઈદ કાલુભાઈ મલિક વોર્ડ નંબર 3 માં ઉમેદવારી કરી છે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ પર. અત્યારે અમે ફોર્મ ભરી લીધું છે. ઇન્શાઅલ્લાહ અમને ઉમ્મીદ છે કે અમે વિજેતા થઈશું અને અમારી આખી ટીમ બધા વિસ્તારોમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ વિજેતા થશે અને અમે ઉમ્મીદ રાખીએ છીએ કે અમે વિજેતા થઈશું. એટલે જે જંબુસર અમારા વોર્ડ નહીં પણ તમામ વોર્ડ, તમામ 7 વોર્ડની અંદર રોડ, રસ્તા, ગટર જે કંઈ બી પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવાનો પૂરો પ્રયત્ન કરીશું. બસ પબ્લિકને મને આગ્રહ છે કે અમને સાથ સહકાર આપે એ વિનંતી છે.